વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવાના હેતુથી અમલમાં આવેલી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી ના ખાતામાં જમા કરવામાં આવશે। આધાર આધારિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી પ્રણાલીથી નાણાં સીધા લાભાર્થીના ખાતામાં પહોંચશે, જેના કારણે ચૂકવણી વધુ ઝડપી અને પારદર્શક અને સુરક્ષિત બનશે। અગાઉ આ રકમ અન્ય બેંક ખાતા અથવા તો મની ઓર્ડર દ્વારા મોકલાતી હતી, પરંતુ નવી વ્યવસ્થાની પ્રક્રિયા સરળ બનશે। આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે હવે પોસ્ટમેન માઇક્રો એટીએમ અને બાયોમેટ્રિક સુવિધા સાથે ઘરે આવીને જ રોકડ ચૂકવણી કરશે। લાભાર્થી બહેનોને બેંક કે પોસ્ટ ઓફિસ સુધી જવાની જરૂર નથી। અંગૂઠાના નિશાન દ્વારા પૈસા ઉપાડવાની સુવિધા હોવાથી છેતરપિંડીની શક્યતા ઘટશે અને વ્યવહારમાં વિશ્વાસ વધશે। પોસ્ટ માસ્ટર જનરલે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં આશરે 1.46 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતા મારફતે સહાય મેળવી રહ્યા છે, ત્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં તારીખ 14 થી 20 ફેબ્રુઆરી એટલે કે 2026 દરમિયાન વિશેષ અભિયાન ચલાવી નવા આઈપીપીબી ખાતા ખોલવામાં આવશે। આ ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે અને પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું ખોલી આપશે। ત્યારે લાભાર્થીઓ પાસે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર અને જૂના બચત ખાતામાંથી પાસબુક હોવું જરૂરી છે। જેમણે પહેલેથી જ આઈપીપીબી ખાતું ખોલેલું હોય તેઓએ માત્ર આધાર શેડિંગ કરાવવું પડશે। નવી વ્યવસ્થાની ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક વ્યવહારમાં સરળતા, સુરક્ષા અને આત્મવિશ્વાસ મળશે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આભાર।